સૌની વચ્ચે ગણપતસિંહભાઈ ચૌહાણ પધારીને આશે જેઓએ સેવાના શબ્દને સાકાર કર્યો છે. ગણપતસિંહભાઈ નાની ઉંમરે આ સન્માનને જોરદાર તાળીઓના માધ્યમથી આ સેવાના સન્માનીય વ્યક્તિના આદર અને સત્કારને અંતરથી વધાવીએ છીએ, હૃદયથી વધાવીએ છીએ. ગણપતસિંહભાઈ, આપને જે હાર પહેરાવ્યો છે ને એ હારના એક એક ફૂલ અનેક માની દુબાઓના લીધા છે. આપને પહેરાવેલા એક એક હારના ફૂલના પુષ્પ આકાશનું જેને આપે ઓઢણું કીધું છે. અને ત્યારે કારણ કે દાદા આપ જીવતા જાગતા કળિયુગના દેવ છો, અમારા જેવા અનેક યુવાનોના તમે પ્રેરણા સ્ત્રોત રહ્યા છો. ત્યારે ફરી પૂજ્ય બાપુ આપણી વચ્ચેથી દિવ્ય મૂળ ભાષાના આશીર્વાદ આપી અને વિદાયમાન થઈ રહ્યા છે. પૂજ્ય બાપુ આપના અપાર હેતના આશીર્વાદ રમેશ માટે આ શ્રી હરિ શેરવાની ગ્રુપ પર પડતા રહે આ નિર્ધારને વ્યક્ત કરતાની સાથે ફરી પૂજ્ય બાપુ આપનો અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવું એવો અમને ભગવાને વિચાર આવ્યો અને આજે પહેલી વાર બાપુને ફોન કર્યો અને બાપુ સુધી રજા કરી. એ બહુ મોટી અમારી માટે બહુ વાત છે. અને જેટલા આજે નીચે બેઠા છે એ બધાએ આજે બધાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા એક ફોનથી અમારા એક આમંત્રણથી બધાએ અમારા શ્રી હરિ શેરવાનીના ઓપનિંગમાં અમારા આમંત્રણને માન આપીને બધાએ હાજરી આપી છે. પણ અમારાથી ફૂલની પાંદરેથી સેવા થઈ શકે એવી અમારી શુભકામના છે. અને બાપુ તમે ખૂબ આગળ વધો. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે તમારું જીવન સ્વસ્થ સુંદર અને સ્વસ્થ રહે અને ભગવાન તમને ખૂબ આગળ વધારે, ખૂબ તમને ભગવાન સેવા કરવાની ઓર શક્તિ આપે. અને જેટલી સંસ્થાઓ છે જે સેવા કરે છે એ બધાનો ખૂબ આભાર. ભગવાન એને ખૂબ આગળ વધારે. અમારા સોશિયલ મીડિયાના અમારા સ્ટારો છે બધા, એ બધા અમારો ખૂબ આભાર માનું છું. એટલે કે આજે કોઈ એક રૂપિયો ચાર્જ નથી લીધો, અમારા એક ભાવને પ્રેમને લઈને આજે અમારા બધા ભાઈઓ આવ્યા છે એક વિશ્વાસના નાતે. એ બધાને ખૂબ આભાર માનું છું. જય સ્વામિનારાયણ. ફરી આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. વિકાસ માટે એવું કહેવાય કે અમદાવાદ પાક્કા બહુ હોય. સાચી વાત ને? અમદાવાદી પાક્કા હોય ને? અમદાવાદી પાક્કા હોય કે ન હોય? હા, આ ઈ અમદાવાદ છે જે હરમેશ માટે ગુજરાતની શાન રહી છે. અને એટલા માટે તો મારી સાથે તમારે બધાને બોલવાનું છે. કેમેરામેન, તમારું ફોકસ મારી ઓડિયન્સ પર થઈ જાય. મારી સાથે તમારે બધાને બોલવાનું છે. હું એમ કહું કે શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન હવે ક્યાંથી મળશે? તમારે એમ કહેવાનું કે શ્રી હરિ શેરવાની માંથી જ મળશે. રેડી? અરે ભલા અમદાવાદી, અમે રાજકોટના થઈને આટલો મોટો પડકારો આપીએ છીએ તો તમારો આટલો ફીકો પડકારો નહીં ચાલે. રેડી છો? આ બેન કે તમારે જેટલું તારે મામા બોલવું એટલું બોલ, હું તો બોલવાની જ નથી. રેડી છો? સૂટ શેરવાની ને ઇન્ડો વેસ્ટર્ન હવે ક્યાંથી લેશો? સૂટ શેરવાની અને ઇન્ડો વેસ્ટર્ન હવે ક્યાંથી લેશો? હા, અને ઈ શ્રી હરિ શેરવાનીના આંગણે આપણા સૌ કોઈની વચ્ચે વિજયભાઈ સુવાડા આપણી વચ્ચે પધારી રહ્યા છે. હા, કેમ છો બધા? મજામાં છો? આજ ખાસ અમારું શ્રી હરિ શેરવાની ઘણા દિવસથી અમારા મિત્રો મહેનત કરતા હતા. ખૂબ સારું આયોજન કર્યું છે. અને ખાસ તમે બધા પણ પોતાનો કિંમતી સમય નીકાળીને અમને પ્રોત્સાહન આપવા, અમારા શ્રી હરિ શેરવાનીને સાથ સહકાર આપવા માટે પધારે છે. એટલે સૌ તમારા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે બધા અહીંયા ટાઈમ બનાવે છે. કારણ કે અત્યારે અમારે દિનેશભાઈ વાત કરી કે લોક જગતમાં પ્રેમ તો દરેકને છે, પણ અત્યારે લોકોનો ટાઈમ નથી. પણ આવા સમયમાં, આવા કપરા સમયમાં તમે લોકો આવી ભાગદોડવાળી જિંદગીમાં અમારા માટે ટાઈમ કાઢીને આવો છો. એટલે તમારા પોતાના માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. ખાસ અમારા કવિરાજ જિગ્નેશભાઈ બારોટ, અમારા ભાઈ પછી બાપુ, એમનું તો પરિચય આપવાની જરૂર જ નહીં, મારા મોટા ભાઈ છે. એકવાર એમના માટે જોરદાર તાળીઓ પાડો. કારણ કે અમે છે ને
પડદાના કલાકાર કહેવાય. અમે તમે અમને ટીવીમાં જુઓ, યુટ્યુબમાં જુઓ, પણ રિયલ લાઈફનો હીરો છે મહિપતસિંહ બાપુ. એકવાર દિલથી તાળી પાડો. અને અમે માતાજીને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ એવી તાકાત આપે કે હજુ પણ લોકો માટે સેવા કરે. બેન પણ અહીંયા વધારે છે, એમને પણ હું બહુ સાંભળું છું. અમારા કિશનભાઈ, અમારા દિનેશભાઈ સિંધાવ, એ પણ ખૂબ સારા પત્રકાર અને નાના કલાકારોને સ્થાન આપે છે. બોલવા લાગુ તો ગાવું છું તું સાંભળ્યું છે. સૌપ્રથમ તો આખી તમારી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું તો કહું આવે એક નહીં, બે નહીં, આખા અમદાવાદમાં તમારા શ્રીહરિના હજારો શોરૂમ થાય એવા અમારા બધાના આશીર્વાદ છે. પણ તમે આ બધે જો સ્પીડ બધી દેખાય છે બધે તો ગીતે ભૂલી ગયો. ગીત કેમ ગાવું? બાપુની ફરમાઈશ. બાપુ તમે કોઈ ગાવો? પણ અહીંયા મને એવું અહીંયા હમણાં દિનેશભાઈ વાત કરી કે અહીંયા સૌરાષ્ટ્ર પણ એટલું એટલું છે. હા, સૌરાષ્ટ્ર પટ્ટો પણ છે. એટલે ખાલી એક લાઈન મારે ગાડી છે. હો ખોટી વાત કરશો, ખોટી વાત કરશો તો નહીં ગમે મને. મોહબ્બત ખપે બીજું મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે રે. અને એ ટાઈમને તમારા માટે જો તમે યાદ રાખજો, તમે ભૂલી ના જતા. દુનિયામાં છે ને હરીફાઈ તો બધાની હોય, પણ આપણે છે ને કહેવાનો મતલબ કે લક્ષ્ય એવું રાખવાનું કે આપણે બીજાને નહીં જોવાનું, આપણે શું કરવાનું એ જ જોવાનું. એટલા માટે આજે તારો સમય કાલે, આજે તારો સમય કાલે મારો રસ, ત્યારે તમને મારી યાદ બહુ આવશે, ત્યારે તમને મારી યાદ બહુ આવશે. અને છેલ્લી ફરમાઈશ છે, બધા મૂળમાં છો ને બધા મોબાઈલ બહુ પણ ઓનલાઈન બોલતા થોડો વિચાર કરો ભણી દઈએ. એટલા માટે આ બધા ભાઈઓ માટે, કોઈના માટે એમ કે એમ નહીં, બધા મારા મિત્રો. એ સિંહ તો સિંહ મારા ભાઈઓની વાતો રે તારા ભગવતીની મેં મારે ઘેર લીલા રે, ભગવતીની મેં મારે ઘેર લીલા રે. આ ભાઈઓ મારા સિંહ મારા ભાઈ બંધોની વાતો રે તારા. અને બીજું તમને કહું, અહીંયા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો, હા, એમના થકી અમે બધા ઉજળાય છે. એકવાર ઉભા થાવ છો બધા એટલે ખબર પડે. એમના માટે કોઈ જોરદાર તાળીઓ પાડો. હા, અમે બધા ઉજળાય છે એમના પ્રતાપે. હા, એ બધા કન્ટેન્ટ મૂકે ત્યારે અમે પાછું થોડું અમારું ચાલે. એ તમારા બધા માટે લાવી દેજો. યાદ રાખજો, આપણે ભૂલી ના દીધા. અમારા મૃત્યુ પાછા. હો દરિયા કોઠે અને મોજે ચડો છે મારા મનનો રે દરિયો, દરિયાની વચ્ચે બેઠો છે ધરે સોમણિયો. ઊંચી મેળી મોરસે ઉડા હાથ રૂખે બળે દીવા, દ્વારકા વાળા રે સોમણિયા મારા રે. દ્વારકાધીશ શું બાપા. શ્રી હરિ સેલવાણી, શુભ સેલવાણી ઇન્ડોનેશન સરસ મજાનું આપણા નિકોલના આગળ આજે મુહૂર્ત થયું છે. એના મુહૂર્તમાં ખાસ અમારા મહિપતસિંહ બાપુ, અમારા બુવાજી, વિજય બુવાજી, દિનેશભાઈ, બેન, અમારા કિશનભાઈ, ગોપાલભાઈ, બધા મંચસ, બધા વિજયસિંહ બાપુ, બધા અહીંયા આવ્યા છે. દરેકનું હાર્દિક સ્વાગત છે. અને ખાસ નિકોલ માટે આ વર્ષે એક ખુશ ખબર છે
કે તમારા માટે ખાસ ખુશખબર એ વાતની છે કે આ વર્ષે 9 દિવસ નિકોલમાં કરવાના છે ભાઈ, નવરાત્રિમાં. અહીંયા આજુબાજુ આપણે 7S પાર્ટીપોર્ટના અંદર 9 દિવસ અહીંયા ગરબાનો કાર્યક્રમ રાખેલો છે નોરતા. તો બધાને હાર્દિક આમંત્રણ, બધા પધારજો. 9 દિવસ આપણે ખૂબ ધમાલ કરવાની છે, ખૂબ આનંદ કરવાનો છે, બધાને સાંભળવાનું. અને આ પૂરી ટીમ, શ્રી હરિ સેનવારની પૂરી ટીમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બાપુ અહીંયા ભગવતસિંહ બાપુ ખૂબ સેવાના કાર્યો કરી રહ્યા છે. અમારા બહેન પણ અહીંયા છે. જ્યારે ખાસ ઓય ના ગયા પછી પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ મારી અરે રિયા મના મના સુરે થઈ ગયા કીધા વગર તો દૂર રે થઈ ગયા. એ મારી વાતનો નિહાળો મને ગઈ રોજ સંભાળનારે જતી રે જુઓ જુઓ ને સાહેલીઓ યાર રસીઓ રાસ રમે પંચાળામાં રે પંચાળામાં શ્રીજી મહારાજ રસીઓ રાસ રમે. બધાને જય સ્વામિનારાયણ. અમારા ઇન્ફ્લુએન્સર ભાઈઓ અને બુવાજીની ખાસ ફરમાઈશ છે, મેં ગાઉં છું. મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, જબ ભીલ જલને લાગે નોડા, કેમ કરી જાઉં